જય હિન્દ. તો ફરી એકવાર એ જ રજૂઆતને એ જ વાત લઈને આવ્યો છું જે આની પહેલાંના લાઈવના વિડીયોમાં કહી હતી મેં. તો ચોક્કસથી સાંભળજો, કારણ કે મારા માટે હવે આ આશ્ચર્યજનક વાત નથી રહી, પણ આઘાતજનક જરૂર રહી છે કે આપણે પહેલાં સંપ્રદાય દ્વારા શંકર ભગવાનનું અપમાન, હનુમાનજીનું અપમાન, આપણા ત્યાગી સંત મહંતોનું અપમાન, ત્યારબાદ જલારામ બાપાનું અપમાન, અત્યારે એમનું પુસ્તકનું નવી એક આવી છે કે ભાઈ શંકર ભગવાન બ્રાહ્મણોનું રૂપ લઈને એમના નીલકંઠ સ્વામીની સેવા કરવાયા. આવા અનેક મુદ્દાઓ ઊભા થઈ રહ્યા છે. શિવરાત્રિમાં ઉપવાસ કરવાનું એ લોકોએ સનાતન ધર્મના લોકોને શીખવાડ્યું. હવે આવી બધી વાતોથી હવે આશ્ચર્ય નથી થતું, પણ આઘાત જરૂર થાય છે કે સનાતન ધર્મની સાથે જ સંકળાયેલો આ સંપ્રદાય અને આ સંપ્રદાયની અંદર રહેલા આપણા જ લોકો આ લોકોની આવી બફાટને સાંભળે છે, માને છે, સ્વીકારે છે અને એમને મોટા કરીને આપણા દેવી દેવતાઓને નાના કરવા લાગ્યા છે. અને હું એક દૈવિક શક્તિમાં માનું છું, એવું નથી કહેતો કરોડો દેવી દેવતા આ તે, પણ વાત એક ચોક્કસ કહીશ કે સનાતન ધર્મમાં જે દૈવી શક્તિ, કુદરતી શક્તિની આસ્થાની, શ્રદ્ધાની જે વાત છે, એ આસ્થા અને શ્રદ્ધાને નાના કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે, જેથી કરીને એ લોકો મોટા બને, એ લોકો મહાન બને. આપણા સંત મહંતોએ સાયન્ટિફિકલ રીઝનથી આપણને ઘણું બધું આપ્યું છે. હજારો વર્ષ પછી ક્યારે પૂનમ હશે, ક્યારે અમાસ હશે, એ આપણા સંત મહંતોએ પહેલેથી આગાહી કરેલી છે. આપણા વેદ પુરાણ ગ્રંથોની અંદર લોકોની આસ્થાની સાથે સાથે લોકોને સાયન્ટિફિકલ રીતે પણ કેટલી બધી વાતો, કેટલા બધા ઉપચાર આપ્યા છે. તો આપણા સંત મહંત અને આપણા ધર્મો અને આપણા ધર્મની અંદર રહેલી વાતો, વૈદિક પુરાણ ગ્રંથો, એ ખરેખર આપણા દેશને અને દુનિયાના તમામ વ્યક્તિને એમના જીવનમાં કંઈક ઉપયોગી અને મદદરૂપ થઈ શકે એ રીતે રચવામાં આવ્યા છે અને એ રીતે એને આસ્થા અને શ્રદ્ધાના માધ્યમથી એની પૂરી રચના કરવામાં આવી છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણે જોઈએ કે માત્ર ને માત્ર એ લોકો એમના સ્વામીઓને મહાન કરવાની જ વાતો કરશે. લાડુડીઓ આપીને, બરાબર, કંઈક ને કંઈક પુસ્તકો આપીને, ઇવેન્ટો રાખીને માત્ર આપણા ઘરે પગલાં પાડે, પાછા પગલાં પાડવા આવે ત્યારે કે તમારા કુળદેવીને હટાવી દેવાના, તમારા દેવી દેવતાને હટાવી દેવાના. આ લોકો ધર્મને મોટો કરશે, મહાન કરશે. આ પોતે મહાન થઈ રહ્યા છે ને આપણે મૂર્ખાની જેમ આ વસ્તુને ફોલો કરી રહ્યા છીએ. આ બહુ શરમજનક બાબત છે. સાલું, આજે આપણા ધર્મમાં ન માનનારા લોકો આપણા ધર્મનો મજાક આવા વ્યક્તિઓને, આવા લોકોના લીધે કરી રહ્યા છે. આજે યાર તમે ખુદ આજે સમજો કે આ તમે આસ્થાથી કરી રહ્યા છો અને આસ્થાનું કેન્દ્ર બિંદુ છે આપણો સનાતન ધર્મ, આપણા દેવી દેવતા, અને તમને તેમ છતાં એ વસ્તુ સમજાતી નથી. તમે ખરેખર એક રીતે જો તમારું માઇન્ડ વોશ કરી દેવામાં આવ્યું, ખબર નથી પડતી કે આપણા દેવી દેવતાઓને નાના કરે છે. 200-250 વર્ષની અંદર ઉપજેલા સંપ્રદાય, કેમ આ લોકો બીજા વિશે નથી બોલી શકતા? કેમ આ લોકો એમ નથી કહેતા કે બીજા ધર્મના જે ભગવાન છે એને સ્વામીજીએ આશીર્વાદ આપ્યા હતા અને એમના સપનામાં ગયા હતા અને એમને આમ શીખવાડ્યું? આ બધું કેમ નથી થતું? પોતાને મહાન બનાવવાની આ વસ્તુ થઈ રહી છે. આપણા ધર્મને નાનો કરીને કઈ રીતે એમના સંપ્રદાયને મોટો કરે, કઈ રીતે એમની કંપનીને ચલાવે, કઈ રીતે એમની કંપની મોટી થાય, વધુ પૈસાવાળી થાય, એની અંદર રહેલા જે 99% જે બોગસ વ્યક્તિ છે, જે 99% જે પોતાને સ્વામી કરીને બેઠા છે, એ લોકો કઈ રીતે વધુમાં વધુ સુખ સુવિધાઓ ભોગવે અને આપણે શ્રદ્ધા અને આસ્થાને ભૂલીને એ લોકો દ્વારા જે ખોટા ચશ્મા આપણને પહેરવામાં આવી રહ્યા છે એની પાછળ
ગાંડાની જેમ ચાલી રહ્યા છે. ખરેખર શરમજનક બાબત છે આપણા માટે કે આપણે આપણા મૂળભૂત પાયાને છોડીને જે આપણા ધર્મને નીચું દેખાડવાને નબળો કરવાનો એનું એકદમ અસ્તિત્વ પૂરું કરવા માટે જે લોકો મહેનત કરી રહ્યા છે. કારણ કે આ આપણા ધર્મની અંદર રહેલા આપણા જ કહેવાય ને કે અસુરી શક્તિનો નાશ કરવો પડશે એવું કહેતા હતા ને આપણે, પણ આ અંદરોની અસુરી શક્તિ છે, પહેલાં આનો નાશ કરવો પડશે સાહેબ. અને મેં કીધું 99માંથી 1% એટલા માટે કહું છું કે 1%માં ઘણા એવા સાચા સંત છે આમાં 1%માં કે જે ખરેખર લોકોને એક કહેવાય ને કે ધર્મની અંદર આસ્થાનું માધ્યમ બનીને શ્રદ્ધાના વિષયથી મણકાની જેમ આપણા સનાતન ધર્મમાં જોડી રાખવા માટે મહેનત કરી રહ્યા છે. 1% એવો વર્ગ છે સાહેબ, પણ એ 1% વર્ગથી આ 99% માટે કામ નહીં થઈ શકે. એમને પૂરા કરવાની વાત છે કે ભાઈ જેમની માનસિકતા છે, માનસિકતા 99%ની માનસિકતા જે નેગેટિવ છે એને આ 1% વર્ગ પૂરો નહીં કરી શકે. માટે આપણે સર્વ સનાતન ધર્મ પ્રેમીઓએ આ મુહિમમાં હવે ખુલ્લેઆમ આગળ વધવાનું છે. કોઈ આંદોલન નથી કરવાનું. હું નથી કહેતો કે કોઈ વિરોધ કરો કે જોરદાર આપણે બહાર નીકળી જઈએ અને આવેદનો આપીએ. માત્ર ને માત્ર આ લોકોનો બહિષ્કાર કરો. લાડુડીઓ સ્વરૂપે જે એમનો ધર્મનો પ્રસાર કરી રહ્યા છે, તો એ જે લાડુડી છે પ્રસાદ સ્વરૂપે આપણા માટે આસ્થામાંથી ખૂબ સાચી ને સારી વસ્તુ છે, પણ એ લાડુડીનો એક સાધન તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. સમજી રહ્યા છો શું કહું છું? તો આ લોકોનો હવે બહિષ્કાર કરો, આ લોકોના પુસ્તકોનો બહિષ્કાર કરો. આપણે જો ખરેખર કંઈ શીખવું સમજવું હોય તો આપણી પાસે આપણા વેદ પુરાણ ગ્રંથો એટલા મહાન એટલા મહત્વના છે કે સાહેબ આખી દુનિયા એમાંથી શીખે છે. એટલે ખરેખર સમજવાની ને શરમજનક બાબત છે કે આ લોકો દિવસે ને દિવસે પોતાને મોટા કરી રહ્યા છે. તમે આ બધી વસ્તુ સમજો. આ કેમ આપણા લોકો કેમ આ વસ્તુના ટાર્ગેટ બની રહ્યા છે મને સમજાતું નથી. તમે વિચાર કરો, એ આપણા દેવી દેવતાને કે જે આપણું કેન્દ્ર બિંદુ છે, જેમાંથી આપણે આવી રહ્યા છીએ અને ત્યાં જ લઈ જઈને આપણને એમ દેખાડી રહ્યા કે તમારું કેન્દ્ર બિંદુ ખોટું છે. અને આ કેન્દ્ર બિંદુને બનાવનારા આ 200-250 વર્ષની અંદર ઉપજેલા સ્વામીઓ છે. આ યોગ્ય વાત છે? આ તમને ત્યાગી લાગે છે? આ તમને સાધુ સંત લાગે છે? એસી વાળી ગાડીમાં ફરવાનું, આઈપેડ લેપટોપ વાપરવાના સાલાઓ, તમારામાં એટલી બધી ત્યાગ ભાવના અને સંત ભાવના આવી ગઈ હોય તો કરો. જૈન મુનિઓ સાથે સામેથી શીખો. આ સનાતન ધર્મના સંત મહંતોથી શીખો. આ કુંભના મેળામાં લાખોની સંખ્યામાં લોકો ગયા, ત્યાં ઘણા સંત મહંતોના દર્શન થયા, એમાંથી કંઈક શીખો. ચાલો ખરેખર. અને પોતાની સવલતો માટે માત્ર ને માત્ર સુખ સુવિધા માટે ઇમારતોની રચના કરી રહ્યા છે અને એને મંદિરનું નામ આપી રહ્યા છે. સાહેબ એની અંદર 10% જ મંદિર તરીકેની રચના હોય છે, બાકીની એમની સુખ સુવિધા ભોગવવા માટેની વ્યવસ્થા હોય છે. આ લોકોના સીડી કાંડ આવે, દીકરીઓ બાબતના પ્રશ્નો આવે, નાના નાના ભૂલકા બાળકોના પ્રશ્નો આવે છે. આવા ખરાબ ઇન્સિડન્ટ્સ બની રહ્યા છે અને સાલા આપણે સમજી નથી રહ્યા કે આ લોકો કેટલી હદ સુધી આપણને પૂરો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આપણા ધર્મને પૂરો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બસ આપણે ગાડાની જેમ આમની વાંહે દોડી જ જઈએ છીએ. ખબર નહીં પડતી કે શું આપણે મગજ છે કે નહીં. આપણને એટલી ખબર પડવી જોઈએ કે સાલું આપણે જે ધર્મથી એમની સાથે જોડાઈએ છીએ, જે આસ્થા શ્રદ્ધાથી, આ લોકો એને જ નીચું દેખાડીને પોતે મહાન બની રહ્યા છે અને આપણે એની પાછળ ચાલી રહ્યા છીએ. આજે આ રજૂઆત માત્ર એક શાબ્દિક રીતે હું આપ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ વાત હું આપ સામે રજૂ કરવા આવ્યો હતો કે કદાચ એક શરૂઆતની એક વાત અને એક વિચાર આપ સામે મૂકીને હું કદાચ કંઈક આપને સમજાવી શકું. કારણ કે ઘણીવાર એવું છે કે મોટા જ્ઞાની મહાન વ્યક્તિ કંઈક ના શીખવાડી શકે, એક નાનું બાળકમાંથી આપણને શીખવા મળે છે. તો એક નાના બાળક સમાન છું હું. કોઈ એવો જ્ઞાની પુરુષ નથી, પણ મને દેખાય છે કે શું થઈ રહ્યું છે અને આનું પરિણામ શું આવશે. ના હું એક જ્ઞાતિ તરીકે આ વાત બોલવા આવ્યો છું કે ના કોઈ નેતાગીરી તરીકે. હું એક સનાતન ધર્મના સદસ્ય, સનાતન ધર્મમાં મેં જન્મ લીધો છે અને મને હકીકત દેખાય છે. એ હકીકત આપ સમક્ષ મારા શબ્દો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. હવે જે આપને યોગ્ય લાગે.
જય હિન્દ.